તો કેવી રીતે રોગ મટશે તમારો? ભગવાન કે છે ત્રીજા સ્કંધની અંદર છે કે ભગવાન એમાં તો 32 અધ્યાયો છે. તો મને કેમની ખબર પડે કે 25મા અધ્યાયમાં છે કે એમાં શ્લોકો બહુ છે કે છે. ભગવાન સ્વામિનારાયણે આ શ્લોક સમજાયો, 20મો શ્લોક, જે કપિલદેવ ભગવાને માતા દેહૂતીને સમજાયો છે. મોક્ષનો દ્વારા મનુષ્ય દેહે કરીને મોક્ષ કરવો એ જ ફળ છે, બીજું કોઈ ફળ જ નથી. મનુષ્ય દેહનો જીવવાનો લાભ જ આ છે કે આત્માનો મોક્ષ થાય. આપણો મોક્ષનો અર્થ આપણે ટૂંકમાં કરવો હોય તો માણસને જગતનો મોહ વળગ્યો છે કે પ્રમાદ. પ્રમાદ એટલે જે માણસને ખોટું છે એ સાચું મનાય છે અને જે સત્ય છે એને ખોટું મનાય છે. આપણને બધાને પ્રમાદ વળગેલો છે. મોટા મોટા ગુરુઓને વળગેલો છે, ઋષિ મુનિઓને વળગેલો છે, પણ દેવતાઓને વળગેલો છે. દેહભાવ ગયો નથી. હમણે આપણે 4થા સ્કંધમાં આખ્યાન વાંચીશું સતીનું. બધાને મોહ વળગેલો છે પ્રમાદ. કારણ કે શરીર છે ને એ પોતાને માને છે. નરસિંહ મહેતા કહે છે આત્મા તત્વ ચીનો નહીં ક્યાં સુધી સાધના સર્વે જૂઠી. આ સાધના છે આપણી, તીરથ, તપ, દાન, વ્રત, દીવા, અગરબત્તી, જે કાંઈ આપણે કરીએ છીએ એ ભગવાનને પ્રસન્ન કરવાની સાધના છે. જૂઠી કરી નાખે નરસિંહ મહેતા. શાથી જૂઠી કરે છે કે તમે આત્માનો વિચાર નથી કરતા, એટલે દેહથી કરો છો. શરીર આપણું સ્વરૂપ નથી. શરીર છે એ આપણે નથી, આપણે અંદર બોલનારો આત્મા છે અને એને મોહ વળગેલો છે જગતનો. એ મમતા તૂટે ને તો જ ભગવાનમાં અનુરાગ. બીનું સત્સંગ હરિકથા તા બિન મોહ ન જાય. મોહ ગયે બી તો હોત નહીં રામ પદ અનુરાગ. આ મોહ તૂટે તારે જ ભગવાનમાં આપણને અનુરાગ થાય, કે તા ભગવાનમાં પ્રેમ થાય. ગોપીઓની કેમ ભક્તિ વખાણે છે? શ્રી કૃષ્ણ ભગવાનમાં એને પ્રેમ થઈ ગયો હતો. ક્યારે ભગવાનમાં પ્રેમ થાય? જગતમાંથી બધામાંથી તૂટે ત્યારે. એક અસવારથી 2 ઘોડા પર ના બેસે. ચિતકી વૃત્તિ એક હે, ભાવે ત્યાં લગાવો. ચાહે તો હરી ભક્તિ કર્યો, ચાહે તો વિષય કમાવો. મન એક છે માણસનું. મમતા આજે આપણા મનમાં ચિંતવન શેનું થાય છે? અખંડ બૈરા, છોકરા, પૈસા, કુટુંબ, પરિવારનું થાય છે. ભગવાનનું કેટલું થાય છે? આ દુનિયાનો સાર તત્વ પરમાત્મા છે જીવનનો. રામકૃષ્ણ પરમહંસને વિવેકાનંદ સ્વામી પૂછે જીવનનો ધ્યેય શું છે? કે ભગવાન પ્રાપ્ત કરવા એ છે. ભગવાન સિવાય કોઈ ઈલાજ જ નથી. તમે ગમે તે મેળવો. ગાતા વાતા શીખ્યો સર્વે સુર મેં, એક રામ નામ બોલતા ન શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂળ મેં. ભગવાનને પ્રાપ્ત ન કર્યા દુનિયાની કોઈ કળા કામની નથી. તમે સરપંચ હો, ધારાસભ્ય હો, દુનિયાના બાદશાહ હો. ઇન્દિરા ગાંધી આખી વડાપ્રધાન 22 વર્ષ રહી. શેનથી મારી? એને ગોળીથી મારી. ગાંધી મશીન ગનથી મારી છે. ગાંધીજીને શેનથી માર્યા છે? ગોડસે ગોળી મારી છે. વિજ્ઞાન આગળ વધ્યું, પ્રગતિ થઈ. ઇન્દિરા ગાંધીને મશીન ગનથી મારી, 22 ગોળી નાખી શરીરમાં. એના દીકરાને બોમ્બ માર્યો, એનાથી આગળ વધ્યા છે કે નહીં? કેનેડી વડાપ્રધાન હતો અમેરિકાનો, એને ગોળીથી માર્યો. ભૂટો અમેરિકાનો વડાપ્રધાનને ફાંસી ચડાવ્યો હતો. આ દુનિયાની એટલી બધી મિલકતો માણસ મૂકી મૂકીને ચાલ્યા ગયા છે. સિકંદર જેવા કેટલું, જેની કબર હોય જડતી નથી, ક્યાં હતી? તૂટી એની દોરી કોઈ સાંધનાર દુનિયામાં છે જ નહીં. આ શરીર છે એ ભાડે મકાન આપ્યું છે આપણને. કીર્તનમાં કહે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. 50-60-70 વર્ષના પટ્ટે મકાન આપ્યું છે આપણને, ખાલી કરવાનું જ છે. એક ભાડુંથી ગમે ત્યારે ખાલી કરાવે, એટલે જ ભાડુંથી લખ્યું છે. એ નોટિસ આપી જ દે આપણને, ખાલી કરજો. આ શરીર છે, આજે થોડા વર્ષ પછી ક્યાં હશું આપણે? સરનામા છે? ક્યાં હશું આપણે? ક્યાં જવાનું? ક્યાંથી આવ્યા? શું કરવા આવ્યા? શું કરી રહ્યા છે? શું કરવાનું છે જીવનમાં? માણસ કોઈ વિચાર કરે છે? એક ભાઈના છે ને નવા બૂટ કોક ચોરી ગયું, એટલે એ ભાઈ શમશાનમાં જઈને બેસી ગયા. એ કે બૂટ મારા ચોરી ગયું. પેલા કે મસાણમાં કેમ હવારનો બેઠો છે? કે જોડા કોક ચોરી ગયું નવા, તે અહીંયા કેમ બેઠો છે? એ કે ગમે ના ગયો છે પણ અહીં તો આવશે જ એક દાડો.
ગમીને ક્યાં જવાનો છે એ? બીજો રસ્તો જ નથી. રશિયાની અંદર રાજાને એક ખેડૂતે એવી વાત કરી કે મને જમીન આપો ને, તમારે બહુ ઈચ્છાઓ બધી રહે જમીન વધારવાની, જમીન વધારવી છે, બસ એટલું ઓછું છે. તમને 70-60 વર્ષ સુધી ભગવાને દાળ રોટલા આપ્યા છે, હવે 10-15 વર્ષ નહીં આપે? પણ કે જમીન વધારવાથી પેલા ખેડૂતને એટલી ઝંખના ને એ કે મને જમીન આપો ને, કેટલી જોઈ છે? કે મારે બહુ જોઈ છે. રાજા કે દોડ, અહીંથી દોડ સવારે 7 વાગે, સાંજે 7 વાગ્યા સુધી દોડ ને પાછું આવી જવાનું. જેટલો દોડીને આવીશ ને એટલી જમીન તારા નામે કરી દઈશ. પેલો હવારમાં તાજો માજો થઈને આવ્યો, આમ તો કે ઊંઘ જ ન આવે રાત્રે, માણસને બહુ થાય ને. અને જે દોડ્યો ને મુઠ્ઠીઓ વાળીને હજી એક ખેતર લઈ લો, વળતા પાછું આવવાનું, બપોર સુધી દોડવાનું, બપોર પછી રિટર્ન પાછું દોડવું પડે. રાજા કંઈ આવી જવાનું વળતા હાજે 7 વાગે, હજી એક ખેતર લઈ લો. હવે જતા દોડે ને એટલી વળતા સ્પીડ ન હોય, થાકી ગયો હોય માણસ. અને પાણી પીવા ઊભો રહી, પેશાબ પાણી કાંઈ નહીં, શ્વાસ આમ ધમણની જેમ છાતી હાલવા મળી. અને રાજા આગળ પોગું ન પોગે તો કાંઈ ન મળે. અને ડબલ સ્પીડમાં દોડ્યો ને હવારથી માણસ દોડતો હોય, રાજા આગળ જેવો આવીને પડ્યો ને એવું હાર્ટ ફેલ થઈ ગયું. રાજા કે આને એટલી જ જગ્યાની જરૂર હતી, આ ખોટો દોડ્યો. એ કે માણસને એટલી જ જરૂર હોય છે ને. આપણે કેટલું દોડીએ છીએ, પણ આપણો મોટો રસ્તો વધારે અહીંથી શમશાન સુધીનો છે, ત્યાં જ જવાનું, બધાને ત્યાં જ બાળે છે. મનમાં શું મલકાય, રોજ તારી આવરદાઓ ઓછી થાય. શમશાને તારા માટે લાકડા લેવાશે, ઉપર સુવાડી પછી આગરે લગાડશે. ભડભડ બળે તારી કાય, રોજ તારી આવરદાઓ ઓછી થાય. થાય છે કે નહીં? શમશાને લાકડા લેવાના છે આપણા માટે. અને કુટુંબી બધા ભેગા થઈને 10 દિવસ તારું સૂતક રાખશે ને દાઢીને મૂછ મુંડાવશે. સઘળું કુટુંબ તને સળગાવી દઈને પછી 12માના લાડવા ખવાશે રે. આવું તારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. કોઈ સંભાળવાય નવરું નથી. અને હળગાવે છે કોણ? છોકરો જ હળગાવે બાપને. નિયમ એવો છે ને તમારે, બાળે અગ્નિદાહ કોણ આપે? દીકરો જ આપે, કે હું જ મારા બાપને હળગાવી દઉં, તમે ખસી જાઓ. મોઢામાં ઘી રેડે પેલો ચમચો ભરીને હોય ત્યારે ખીચડી ન આપી હોય ચમચી. બરાબર આમ માણસને એટલું બધું આમ ઝંખના વાળે શું છે ગરસ્તને આમ એટલી બધી મમતા હોય છે ને. છોકરાનો છોકરો કોઈ પાણી પાવા નથી તૈયાર નથી ગઢપણમાં, હાલ કેવા હોય છે. પણ આ મોહ જગતનો એટલો વળગેલો છે ને, તૂટતો જ નથી માણસને. મકોડો તૂટી જાય પણ બટકું ભરેલું મૂકે નહીં. એમાં જીવ એવો વળગેલો છે, કોઈ સેવા કરવા તૈયાર નથી. ઘણી બધી કથાઓ નાભાગની ને બધી આવે છે આમાં, હમણાં જ આવે છે ધ્રુવના આખ્યાનમાં, કે મા બાપની સેવા કોઈ ન કરી. ભાગવતમાં એવું લખે છે, નાભાગના ભાગમાં મા બાપ આપ્યા, પેલા નાભાગના ભાગમાં આપ્યા. બીજા બધા છોકરા કે મારે બધું આ ન જોઈ, મિલકત બધી લઈ લીધી. માણસ અત્યારે એવું છે ને, વેચે ત્યારે બધું વેચે, પછી ડોહા ડોસી કોના ભાગમાં, એટલે બધા હેઠું જોઈ જાય. કોઈ કે શું સેવા કરું? સમજી જ જવાનું. ઘરમાં તમારે બધાને પાછું વળી જવાનું. ઘરમાં તમે પાણી માગ્યા પહેલા આવે તો ક્યાં સુધી ઘરમાં શાંતિ? તમારે ખેતરથી આવ્યા, ઓફિસથી આવ્યા, નોકરીથી આવ્યા, અને બેઠા ને માગ્યા પહેલા પાણી આવી જાય ને તો સમજવું કે હજી વાંધો નથી. પણ 3 વાર માગો ને 1 વાર ઢોળાતું આવે ને ત્યારે સમજવાનું કે હવે પાછા વળો. આ બધી નોટિસો હવે ઘરમાં રહી નથી આપણી કિંમત. સ્વામી લખ્યું, ઘરમાં રહેવું મહેમાનની જેમ રહેવું, કે આપણું કાંઈ નથી. સરસો રે સંસારમાં મન મારી પાસ, સંસાર જેને લોપે નહીં તે જાણ મારો દાસ.
અમરીશ રાજા, જનક રાજા, મોટા મોટા રાજ્યના સામ્રાજ્ય પણ ભગવાનની ભક્તિ અખંડ કરતા. મોહ નથી રાખ્યો. આ કાંટા બધા વાડેમાં હોય ને આપણને નડતા નથી, પણ પગમાં વાગેલા હોય ને એટલા નડે છે. એમ માયા છે ને એ જગતમાં અંદર ભરાણેલી છે ને એ નડશે. બહાર તમને કઈ ના 1000 વીઘાની ખેતી કરો ને ક્યાં ના પાડી છે, પણ જીવમાં નહીં. જીવમાં ભગવાન રાખવાના, સત્સંગ રાખવાનો, દેહથી વ્યવહાર કરવાનો છે આપણે. તો સાંખ્યનું જ્ઞાન આપે છે કપિલદેવ ભગવાન, અદ્ભુત જ્ઞાન આપે છે અને કહે છે કે પ્રસંગ મજરમ પાશમ. પ્રસંગ કરો, સંગ કરવો ને પ્રસંગમાં બહુ જ ફેર છે. સાધુનો પ્રસંગ કરવો સંત બતાવે છે કપિલદેવ ભગવાન. 10મા સ્કંધની અંદર 84ના અધ્યાયની અંદર પણ વ્યાસ ભગવાન યશાત્મા બુદ્ધિ કોણ પેત્રી ધાતુ કે શ્લોક સમજાવે છે કે તીર્થોની અંદર, જળની અંદર તીર્થની બુદ્ધિ છે, મૂર્તિની અંદર પૂજ્યપણાની બુદ્ધિ છે, શરીરમાં મારાપણાની બુદ્ધિ, સજ્જનોમાં મમત્વની બુદ્ધિ છે. એવી ભગવાન અને મહાન પુરુષોમાં બુદ્ધિ નથી કરી. સ એવ ગોખર, ગધેડોને આખલો સમાન છે, પશુમાં ખર. આ વ્યાસ ભગવાન ભાગવતમાં લખે છે. બધાય ધર્મ ગ્રંથો મહાન પુરુષો સંત બતાવે છે મોક્ષના માટેના. કપિલદેવ ભગવાન સંત બતાવે. સંતનો પ્રસંગ કરવો, સંગ કરવાનું નથી કહેતા. આ તમે કંઠીયું પહેરી છે ને, માળા પહેરી છે, એને મણકાનો સંગ થયો છે. એટલે એક દોરામાં બધા મણકા ગૂંથાઈ રહ્યા છે, પણ દોરો તૂટે તો એકેય મણકો રે ભેગો, બધા વેરાઈ જાય. એ સંગ કર્યો ને સંગ છૂટી જાય. પણ પ્રસંગ એટલે કાથી બળી જાય પણ એનો વળ નથી મુકતી. એ પ્રસંગ કહેવાય. બળી ગયા પછી પણ જોઈન્ટ રે, મર્યા પછી. સંતનો પ્રસંગ કરવો કે છે. મોક્ષ દ્વારમ અપાવૃતમ, મોક્ષનું દ્વાર ખુલ્લું થાય. દ્વાર કોણ બતાવ્યું? આપણે હરદ્વાર જઈએ છીએ. આ ઘરમાં જવું હોય ને તો ભીતમાં માથા ભરાવે જવાય? ખોલવું પડે. ચાવી નાની જ હોય, બારણા જવડી કે ચાવી હોય. આપણે માથું દુખતો માથા જવડી ટીકડી હોય, નાની ચાવી હોય, પણ એ ચાવી ખોલો ને તો જ અંદર જવાય, તમે માલિકો તોય. એમ મહાન પુરુષો આપણી જેવા જ હોય, સામાન્ય, પણ મોક્ષનું દ્વાર એ ખોલી દેશે. વિવેકાનંદ સ્વામીનું રામકૃષ્ણ પરમહંસે ખોલી દીધું. સબરીબાઈનું માતંગ ઋષિ ખોલેલું છે. 10 વર્ષની ઉંમરે સબરીબાઈ રાજાની દીકરી હતી એવું લખે છે. ભીલ હતી, એ તો જ્ઞાતિ હતી એની, પણ એનો બાપ ભીલ રાજા હતો. સમૃદ્ધિની છોડું હતી એને. ત્યાં 10 વર્ષની છોકરી, ભીલની કન્યા, માતંગ ઋષિ એને મળ્યા. રાજ છોડી દીધું એની, જંગલમાં રહે છે રાજાની કુંવરી. માતંગ ઋષિ કે ત્યારે ત્યાં એકવાર ભગવાન આવશે ને તારા બોર તારા હાથના ખાશે. 60 વર્ષ સુધી રાહ જોઈ છે. રાહ જોઈ એટલે એવું નહીં કે આવે તારે ખાશે. રોજ બોર વીણવા જાય અને રોજ એવું વિચારે કે આ બોર રામ ખાવાના છે, એટલે હાન સુધી રાહ જોવે પાછી. આપણે કંઈક પધરામણી સંતો આવવાના ને કલાક મોડા આવે, કંઈક જ્યુસ કે શરબત બનાવ્યું પછી રાહ રે આપણને, પતી ગયો, પી જાવ ને કાંઈ આવશે નહીં. કલાક કઈ સરદાર નો રે આપણને. આમ તો મહેમાન આવવાના હોય, કંઈક થોડુંક હોય ને આપણને સરદાર ડગી જાય. સબરીબાઈ 60 વર્ષ સુધી સરોવર કાંઠે સબરી બેઠી, રટે હરિ નામ. એક દિવસ તો આવશે મારા અંતરના આરામ. ભગવાન એકવાર આવી ગયા અને એઠા બોર ખાધા, પણ ગુરુના વચને, એમનેમ નહીં. કોઈ પણ ના પાયામાં મહાન પુરુષો વાલ્યા લૂંટારાને નારદજી મળ્યા છે. ભીલ હતો એ પણ, અને કેવો લૂંટારો હતો, નારદજીને ઝાડવે બાંધી દીધા છે. નારદજી જેવા ઋષિને ઝાડવે બાંધી દીધા. હું લૂંટવાનું તો એને ઘરે કઈ આવી બેગો કે ઠેલા કે અત્યારે બધા લઈને ફરે, એ દાગીના નહોતા શરીર ઉપર, હું લૂંટવાના એને. પણ સંતને લૂંટે ને એ સંત જેવો થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજની ગાડી તોડી સુરતમાં ચોર લોકો, રાત્રે મોટી ગાડી હતી ને, લોકોને જો કે આમાં માલ કંઈક હશે કાંઈક તો, અને બેગું હતી અંદર, ને બહાર કાઢી અને છપ્પાથી બેગ ચીરી અને હાથ નાખ્યો ને તો કંઠીનો ઝુમખો આવ્યો સીધો. કંઠીઓ રાખે ને પહેરાવવા માટે. બીજી બેગમાં બધા ભગવાનના ફોટા હતા. ચોર ઉભો રહે અને કંઠીઓ રાખી, ચોર કહેવાય. બધું મૂકીને હાલતા જ થઈ ગયા, ફરીને કોઈ આવે જ નહીં.
આપણે કપિલદેવ ભગવાન દેવહૂતિને કહે છે કે ભવ દુઃખ ટાળવાના ભેદમાં સદગુરુ મળતા સમજાય. સાચા સંત આપણને મળે ત્યારે આપણને સમજીને જોડાવું. સાચા સંતમાં ભવના ફેરા ટાળે સાચા સંત જો. સમજીને જોડાવું. આપણે બસમાં બેસીને સમજાવ વગર બેસી જઈએ છીએ ગમે તે બસમાં. બધી બસો હરખી જ હોય સરકારની, તો બસમાં કઈ ફેર હોય? વહેલી પહેલી પણ બોર્ડ વાંચવા પડે કે નહીં? એમ સાધુને બોર્ડ વાંચવા જોઈએ. ગમે તેવા સાધુ નથી જોડાવાનું. જવાહરલાલ નહેરુએ ગણતરી કરીને ત્યારે 52 લાખ સાધુ હતા. આજે કેટલા છે? 80 લાખ. ભારતમાં 80 લાખ સાધુ છે. 10 વર્ષ પહેલા ગણતરી ગવર્મેન્ટે કરી હતી. અત્યારે વધારે થઈ ગયા હોય. દુકાળ પડે તો 5 લાખ વધી જાય પાછા. સાધુ વધી જાય પાછા. કેટલા બધા સંતો અમે ગામડા જઈને બાબા બોલે સાધુ બાધુ આવ્યા, સાધુ બાધુ બધા જાતના સંતો છે. આપણે એક રોગ શરીરનો હોય તો એ હારા ડોક્ટર આગળ જઈએ છીએ. તો સંતના લક્ષણો 3જા સ્કંધમાં કપિલદેવ ભગવાન બહુ સમજાવે દેવહૂતિની. મહિમા તો કે છે, ભાગવતમાં એવી પણ કથા આવે છે કે એવા મહાન પુરુષની પાછળ પાછળ શ્રી કૃષ્ણ ભગવાન કે હું ફરું છું, એના પગની રજ મારા માથા પર ચડે. નારદજી એકવાર વૈકુંઠમાં ગયા ત્યારે ભગવાન વિષ્ણુ સોનાની થાળીમાં માટીની પૂજા કરતા હતા. નારદજી પૂછે છે કે ભગવાન આ શેની પૂજા કરો છો તમે? કે આ ધૂળની. કેમ ધૂળની પૂજા કરો છો? કે આ બધા મહાન પુરુષોની રજ મેં લઈને અને ભેગી કરી છે ને એની રોજ હું પૂજા કરું છું. એટલો બધો મહિમા છે. ઉદ્ધવજીને હવે આપણે કીધું ને કે મારા થકી અણુ માત્ર તો ન્યૂન્ય નથી. ગરસ હતા, સંસારી માણસ હતા. ભગવાનમાં મન રે. સાધુ એટલે એવું ન સમજો કે આ લુગડા જ. તમારું મન પવિત્ર હોય ને તો તમે સાધુ જ છો. મનથી સાધુ થવાનું છે. કપડા પહેર્યા હોય ને આસક્તિઓ હોય, મન બદલવાનું છે. એક સંન્યાસી નદી કિનારે પવિત્ર સંત હતા અને રોજ એને ત્યાં બધા દર્શને જાય. નદીના સામે કાંઠે ગણિકા બાઈ રહેતી ગામ બાજુ. એને ત્યાં તો ખરાબ માણસો, બધી ખોટી ક્રિયાઓ હોય. સંત બેઠા બેઠા રોજ વિચારે કે બાઈ પાપીણી છે, મનુષ્ય દેહ એનો એળે જાય છે અને જીવનની સાર્થકતાની કઈ ખબર જ નથી. ને પેલી બાઈ વિચારે કે હું કેટલી પાપી છું. આ સંત બચારા પવિત્ર છે, રોજ દીવા પૂજા પાઠ કરે, ધર્મગ્રંથનો અભ્યાસ કરે છે, કેટલી સાધનાઓ કરે છે, વહેલા ઉઠી નદીમાં નાય છે. હું પાપ કરું છું. બાઈ છે ને વૈકુંઠમાં ગઈને પેલા સંન્યાસી નરકે ગયા. આશા ત્યાં નિવાસા. જ્યાં આપણું મન હોય ને એવું થાય. મનને ફેરવવાનું છે. સંસાર છોડવાની જરૂર નથી. તમે મોટરમાં ફરો કઈ વાંધો નથી, પણ તમારા મોટર ફરવા મળે ને એ બંધન કરે. હોડી હોય એ દરિયામાં ફરે તો વાંધો જ કઈ, પણ દરિયો હોડીમાં ભરાવા મળે તો એમ આપણે સંસારમાં રહ્યો પણ તમારામાં ભરાય ને આ બધું. હું ને મારું એ માયા છે, એ તોડવાની છે. તમારું કોઈ નથી, તમે ભગવાનના છો અને ભગવાન આપણા છે, આપણું કોઈ નથી. બધીથી ધક્કા વાગે ત્યારે માણસ બોલતો હે ભગવાન, આ દુનિયામાં મારું કોઈ નથી. ક્યારે બોલે છે માણસ? કોઈ આરો ન હોય ને, કુટુંબી લોકો ધક્કો મારી જાય ને ત્યારે. એટલે કપિલદેવ ભગવાન સંત બતાવ્યા છે. સંતનો ઘણો બધો. રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ. તુલસીદાસ કે છે તુલસી રામાયણમાં, રામને મેળવવા ઉદાસ થયો છો તું જગતમાંથી? આપણે તો ભેંસનો દોવા દઈને ઉદાસ થઈ જઈએ. ફ્રીજ બગડ્યું હોય, કંઈક આપણને ડાયાબિટીસ થઈ ગયો હોય. ભગવાનને મેળવવા ઉદાસ થયો હોય તો તુલસી શોધી લે સંગત સંત કી, રામજીનો કી પાસ. સંતને હોજ. રામાયણમાં કે છે રામ સે અધિક રામ કર દાસા. ભગવાનથી અધિક એના ભક્તો લખ્યા છે. વંદરાવનમાં જાઓ તો 10 વાર રાધે રાધે બોલે ને 1 વાર કૃષ્ણ બોલે. રાધા બિન આધે કૃષ્ણ, અડધા કૃષ્ણ ગણાય. રાધિકાજી ભગવાન નથી, પણ કૃષ્ણની જોડે જોડાણા ને એટલે એનો મૂર્તિ ભદ્રાવી છીએ આપણે. એને કે મોક્ષ નથી, પણ ભગવાનના ભક્ત થયા. તો ઋષા ભાનુની દીકરી હતી રાધિકાજી, આયરની દીકરી હતી, પણ કૃષ્ણએ સ્વીકાર્યા
એટલે એનો મહિમા વધી ગયો. એટલે ભગવાનના ભક્તનો ઘણો જ બધો મહિમા છે. ભગવાનના ભક્ત છે એને લક્ષણો બીજું લખે છે કે સંત હોય સહન કરે ને સાધુ કહેવાય. ક્રોધ કરે, શ્રાપ આપે, સ્ત્રી ધનની આસક્તિઓ હોય, માન મોટપ કીર્તિઓને પડી હોય, સજ્જનોની મમતા હોય, એને સંત ના કહેવાય. ભગવાન સ્વામિનારાયણ એવા સંતો બનાવ્યા છે આ કળયુગમાં. 500 સંતો એવા બનાવ્યા હતા, પરમહંસો એક રાતમાં. સ્વામિનારાયણ ભગવાન એવા નિયમ આપ્યા છે સંતોને કે સ્વામિનારાયણનો સાધુ હોય અને સાધુ થયા પછી છેલ્લા શ્વાસ સુધી કોઈ પૈસાને અડવું નહીં. 1 કોડી જેટલો પૈસો સ્વામિનારાયણનો સાધુ રાખે તેને 1000 ગાયું માર્યાનું રોજનું પાપ લાગશે. સત્સંગી જીવન ગ્રંથમાં ભગવાન લખ્યું છે. 1 કોડી રખાવાનો નહીં, ઘણા રાખે નહીં પણ ગાદી ઊંચી કરે કે અહીં મૂકી દો, પછી તમે જાઓ પછી કોને લેવાના છે? ઓફિસમાં રસીદ ફડાવો ને ગાદી હેઠે હું કામ નખાવે છે ભાઈ? અડવાનું જ નથી. સાધુને ક્યાં દીકરા દીકરીના મામેરાને લગ્ન કરવાના છે? પૈસાની જરૂર શું છે? ડોક્ટરો સરસ દવા કરવા આવે છે, ગાડીઓ મળે છે, ખાવાનું મળે, કપડાં મળે. સાધુને પૈસા શું કરવા? છે જોખમ કેટલું? સ્ત્રીનો ત્યાગ રાખવાનું લખ્યું છે. અષ્ટપ્રકારે અબળા કેરો ત્યાગ કરે સો ત્યાગી, વિષય થકી વૈરાગને પાયમાં સો સાચા વૈરાગી. વૈરાગ એને કહેવાય. આપણે જેવું લુગડા પહેરે ને એટલે વૈરાગી છે, એમ વૈરાગ નથી. રાગ જાય તો જ વૈરાગ થયો કહેવાય. અષ્ટ પ્રકારે ત્યાગ લખ્યો કે સ્ત્રીને અડવું તો નહીં, પણ જોવી નહીં, બોલવું નહીં, એની વાતો સાંભળવી નહીં, એનો સ્પર્શ ન કરવો, એને સુગંધ ન લેવો, એના કપડાનો સ્પર્શ થાય તો અપવાસ કરવો. મર્યાદાઓ બાંધી દીધી છે. ઘણા એવું કે તમારું મન ઠેકાણે હોય તો શું વાંધો છે? ભાઈ નારદજીને વાંધો આવ્યો છે. આ એક મર્યાદાઓ આવી ગઈ, બોર્ડર. આપણા ઋષિ મુનિઓ અને તમે જ પાછા ટીકા કરે કે તમે આમ કરો છો. બાળક નાનો હોય જેની માં ભેગો હોય પણ 20 વર્ષ એટલે મર્યાદા નો આવી જાય? સાધુને મર્યાદા, એનો જ દીકરો છે. સંતોને મર્યાદા બાંધી દીધી ભગવાને કે સ્ત્રીનો ત્યાગ, ઘરનો ત્યાગ કરવો, પછી ગામમાં પહેરવાનું નહીં. એની રખ્યા થઈ જાય કે હું ગામમાં પગ નહીં મૂકવાનો, એટલું નહીં, એના મા બાપ જોડે બોલવાનું પણ નહીં. કેટલાય જન્મના કેટલાય મા બાપ મૂકીને આવ્યા છે. આંખ બંધ થઈ કોણ મા બાપ છે? આપણે શ્લોક તો હું બોલી, તમે એવ માતા ચ પિતા તમે એવ. સાચા મા બાપ કોણ છે? આપણા ભગવાન. આ બધા ત્યાગ આપ્યા. નિર્માની રહેવું, સંતને કોઈ પ્રકારનું માન ન રાખવું, નિર્સ્વાદી રહેવું, કે જે મળે તે ખાવું, આશા ન રાખવી હારું હારું ખાવાની. પત્તર આપ્યા ભગવાને કે ભેગું કરીને પાણીની અંજલી નાખીને ખાવ. ખાવા માટે કોઈ પ્રપંચ ન થવો જોઈએ, નકર સાધુને દાદ હોય પછી પ્રવૃત્તિ. બધે ગામડે ગામડે બધા કે સંતને જમાડવા છે એટલે કે સારું જમાડે, બધું એવું તેવું જમાડે. પણ સંતના લક્ષણો લખ્યા છે એવા સંત. એક માજી આવી ભાગવતની સપ્તાહમાં કંઈક સાંભળ્યું છે કે સાધુને જમાડે ને તો વિમાન તેડવા આવે. હવે એની ઉંમર થઈ ગઈ ને ગામડામાં કઈ રોજ સંત મળે? એટલે રોજ બચારા તપ. પેલા તો વાહનો નહોતા એટલે સંતોએ હેરફેરી ઓછી થતી. અને એમાં એક મહાદેવે દર્શન કરવા ગયા ને 6 મહિનામાં એક સંત નીકળ્યા. એ સંત વાઘરી સાધુ થયેલો અને ખાવા માટે જ સાધુ થયેલો, કારણ કે એને ઘંટી ટાંકવાનો ધંધો હતો. પણ દુકાળ પડ્યો ને કોઈ ઘંટી ટંકાવે નહીં, ખાવાનું પૂરું મળે નહીં, તો એને જો કાંઈ કરતા સાધુ થવું સારું. આમાં કઈ સાધુમાં કઈ થીસીસ લખવાની જ આવતી નથી. લુગડા રંગી નાખી અને હજામ જ કરાવી નાખી. મૂંડ મૂંડાવે 3 ગુણ, મીઠે સિર કી ખાજ, ખાને કો લડ્ડુ મળે ઓ લોક કહે મહારાજ. કઈ લેવા દેવા નહીં, કશું કરવાનું જ નહીં, કઈ ભાવ પૂછવા નહીં, સીધું આમ હારામ હારું. પેલો તો લુગડા રંગીને હજામત કરી નીકળ્યા મહાત્મા બનીને. અને માજી જોઈ ગયા કે ઓ જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ, બોલો જમવા આવશો? પેલો કે ભગવાનની દયા જોવો, જે લુગડા હુકાણા નથી મારા, તાજા રંગીન ગેરુ વાળા હજી નદી કાંઠેથી આવું જ છું, પહેલો જ એને મળી ગયું જોવો. અને માજી છે ને એને ખાટી સાસ અને રોટલો આપ્યા. અને પેલો અધર જોવે છે, માજી ફળિયામાં આવી કે વિમાન આવે છે. પેલા તાજું મુંડન કર્યું, ચોટલી હતી ને આમ હબડકો સાસ નો લીધો ને ખાટી સાસ ચોટલી ઉભી થઈ અને ટાઢો રોટલો. માજી સામું જોયું, માજી હું ફળિયામાં જોવો છે, વિમાન આવે છે કે નહીં? કે અંદર આવતા રહ્યો, પથ્થર આવશે ઉપરથી. હું જાતનો વાઘરી છું, ખાવા સાધુ છું, તમારો ભાવ એવો છે કે મને કાલનો રોટલો ને ખાટી સાસ આપ્યા છે.
એટલે કોઈનું કલ્યાણ થાય એમ નથી આમાં. એટલે સાધુની આપણે તપાસ કરવી જોઈએ. સંત કેવા, સાચા સંત શું કામ લખ્યું? ભજી લે ભગવાન સાચા સંતને મળે. ખોટા હોય તો સાચા લખ્યો ને. આપણે શું કામ કહી ભાઈ હારું, હારા રીંગણા લાવજે, સારું ફ્રૂટ લાવજે. હારું કેમ બોલો છો? ફ્રૂટ લાવજે એટલું જ બોલવું જોઈએ ને, પણ ખરાબ હોવું જોઈએ એટલે સારું કહીએ છીએ. એમ આપણે સાચા સંત શું કામ બોલીએ છીએ? ખોટા હોય તો. સંતના લક્ષણો ઘણા બધા વર્ણવ્યા છે. સંત હોય પોતે સહન કરે છે. ઘણા બધા સંતોની ઘણી બધી ગાથાઓ આવે છે કે જેની સહન કર્યું છે. સંત એકનાથ થઈ ગયા. એ પોતે નર્મદા નદીમાં નાહવા, ઓલા ગોદાવરી નદીમાં સ્નાન કરતા, અને રોજ નીકળે ને એક માણસ એવો હતો ઝાડવા પર બેસી ગયો ને ના નીકળે ને એની પર થૂકે. સ્નાન કરીને નીકળે ને થૂકે. પેલા ફરીને નાહવા જાય, ફરીને માથા પર થૂકે, ફરીને નાહવા જાય. હવે પેલો ઝાડવા પર એવા અમુક માણસો હોય એવા ભગતની મસ્કરી કરે. નરસિંહ મહેતા નાચ બાર કર્યા. તુકારામને નહીં, અવળા ગધેડે બેહાર્યા હતા. ખબર છે ને કથા? કેવા ભગત હતા બિચારા, કાંઈ કોઈનું બગાડ્યું નહોતું. પણ ગામના જુવાનિયા ભેગા થઈને માથું મુંડાવ્યું, ચૂનો ચોપડાયો, રીંગણ બટેકા ને ગાજરની માળા પહેરાવીને અવળા ગધેડે ગામમાં ફેરવા તુકારામને. મહારાષ્ટ્રમાં આપણે જેમ ગુજરાતમાં નરસિંહ મહેતા થયા એ મહારાષ્ટ્રમાં તુકારામને જાનબાઈનું ભજન થાય છે. એની પત્ની રડતી હતી કે આપણે કોઈનું બગાડ્યું નથી ને આવું શું કામ કરતા હશે? તુકારામ કે એમાં ખોટું શું કર્યું છે? કે હા છું શું છે આમ તારે? એ કે જો મારે માથે હજામત ચડી ગઈ છે ને પૈસા તો આપણે છે જ નહીં. વાણીની દુકાને લાઈન હતી પણ પ્યારું મારું મોડન કરી નાખ્યું, અને ચૂનોય છોપડી દીધો એટલે કોઈ ખોડોય ન થાય માથામાં આવી. અને રીંગણ બટાકાની માળા પહેરાવી આપણે અઠવાડિયું શાક હાલશે, રોટલા હોય ત્યારે આપણે શાક ન હોય. પણ આ ગધેડે ફેરવાય કે લગ્ન થયા ત્યારે આપણે ફૂલેકો નહોતું નીકળ્યું, સગવડ નહોતી. આ મોડું થોડુંક રિસેપ્શન કરે છે ને લગ્ન પછી, આપણે ગામમાં જાહેરાત થઈ કે છે તુકારામ આવું હવળું લીધું. નગર સંત હોય ને એને કેટલું લાગી આવે. આજે તમારામાં આપણામાં ફેર શું છે? જો પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં એક જણે ગાળું દીધી, હું હયાત હતો, હું રૂમમાં બેઠો હતો. તે દાડે સ્વામીજીની સુવર્ણ તોલા થયેલી છે. આખા ઇંગ્લેન્ડમાં ટીવીમાં આવ્યું, ત્યાંના વડાપ્રધાનો, ભારતના ઘણા બધા ધર્મગુરુઓ હયાત હતા. 35,000 માણસની વચ્ચે મોટું સ્વાગત થયું, બધા છાપાઓમાં આવ્યું. સારું કહેવાય ને, ભારતના એક સાધુનું ઇંગ્લેન્ડની અંદર આવું સ્વાગત થાય. અને સ્વામી જેવા મંદિરે આવ્યા ને એક ભાઈ રૂમમાં આવીને ગાળું દઈ ગયા, કંઈક એની ગેરસમજ છે, અને ન બોલવાનું બોલ્યા. અને બહાર ગયા ને સ્વામી મને જ વાત કરી, મને કે આને જમાડજો. આવેશમાં ભલે બોલી ગયા પણ ભૂખ્યા ન જાય, ઘરે લઈ જવા પ્રસાદી આપજો, પ્રેમથી જમાડજો. પાછા કોઈની તાકાત છે આપણી? જુદા ક્યાં પડે છે મોટા પુરુષો? આ જગ્યાએ જુદા પડે છે. તુકારામ ને એકનાથ ક્યાં જુદા પડે છે? આમ તો આપણી જેવા જ હાથ પગ ને બધું લાગે, હરખું લાગે ને, કઈ આમ જુદો ફેર ન પડે. તમને ગાંડા માણસ હોય ને સૂટ પહેરાવો તો એ ઓફિસર, આમ ખબર પડે તમને બહારથી? 2 વાયર હોય, એકમાં કરંટ હોય એકમાં ન હોય, આમ કઈ દેખાય નહીં તમને. પણ આપણે બોલીએ કો, તમે કોઈ તમારા ફળી એમ કોઈ ગાળું દીધે બોલીએ કો ચા પાણી કરીને જાજો, મેથી પાક આપે રૂમમાં પૂરી. એક વાર થૂક્યા નથી, 15 વાર થૂક્યો પેલો એકનાથ ઉપર. પાણો નો લીધો, હામો નો જોવે કોણ થૂકે છે. પેલો થૂકનારો થાકીને હેઠે ઉતરો. સંત એકનાથ ને કહે છે તમે ગરમ કેમ નથી થતા? એ પ્રશ્ન પેલા થયો કે એમાં હું ગરમ થવાનું? હું એક વાર ગોદાવરી સ્નાન કરતો, તમારી કૃપાથી 15 વાર મને નાહવા મળ્યું ગોદાવરીમાં. જો સંત એકનાથ ગોદાવરીમાં વીસી નીકળ્યો તણાતો, સંત એકનાથે પકડ્યો, ડંખ માર્યો, પડી ગયો હાથમાંથી, વળી પકડ્યો. કોક બાજુમાં નાતું હતું કે હું કેમ પકડો? કે ડંખ મારવાનો એનો સ્વભાવ છે પણ મારો તારવાનો સ્વભાવ છે. સંત એકનાથ કાશીની અંદર ભાગવતની પારાયણ કરવા ગયા હતા, અને બધાય મસ્કરી ખૂબ કરી એની. પછી વ્યવસ્થિત કથા કરીને તો એનું સ્વાગત કર્યું, પાલખીમાં બેહાર્યા એને, અને બહુ મહિમા બધા સમજ્યા. સંત એકનાથ પાલખીમાં ન બેઠા પણ ભાગવતને પાલખીમાં મૂક્યું, પોતે ચાલતા આવેલા. ત્યારથી આપણે પોથી યાત્રાઓ કાઢીએ છીએ ને, ભાગવતની શરૂઆત સંત એકનાથે કરેલી છે પોથી યાત્રાની. તો સંત હોય એ સહન કરે, એને સાધુ કહેવાય. સહન કરે સો સાધુ. તો આવા ઘણા બધા લક્ષણો કપિલદેવ ભગવાને. સંત સદા શીતળ રહે, ક્યારે ન તપે રે કામ ક્રોધની જાળ.
લોભ તજી હરિને ભજે શીતળ રે સંત. એક સંતને કોઈ પૂછ્યું તમારું નામ શું? કે શાંતિ પ્રસાદ. બીજી વાર પૂછ્યું તમારું નામ શું? કે શાંતિ પ્રસાદી. કે ત્રીજી વાર પૂછ્યું તો જોશથી બોલ્યા શાંતિ પ્રસાદ. ચોથી વાર પૂછ્યું ને તો એકદમ ગરમ થઈને બોલવા મળ્યા. પેલા કે તમારું નામ છે ને અગ્નિ પ્રસાદ રાખો. એ કે શાંતિ પ્રસાદ નથી. શાંતિ ક્યાં રહી? તમને 2 વારમાં તો ગરમ થઈ ગયા. ગરમ નહીં થવાનું. તમે બધા ઘરમાં ગરમ તો થતા જજો થોટા વધુ. અહીં બેઠા એવા નથી પાછા. અહીંયા ડાયા થઈને બેઠા હતા. આપણે ઘરમાં આવા છીએ. મહેમાન આવે ત્યારે બદલાઈ જઈએ. આપણે જાહેરમાં બદલાઈ જઈએ. ઘરમાં એકલા હોય ને ત્યારે માણસનું સાચું સ્વરૂપ સમજાય. તો સંત સદાય શીતળ એવા સંતના ઘણા બધા લક્ષણો કપિલદેવ ભગવાન માતા દેવહૂતિને સમજાવે છે. દેવહૂતિ માતાને કહે છે કે સંતનો પ્રસંગથી મોક્ષનું દ્વાર ખુલ્લું થાય છે. અને દેવહૂતિ માતા પછી આ જ્ઞાન પોતે આત્મસાધ્ય કરે છે. અને ત્યાર પછી કપિલદેવ ભગવાન સનકાદિક જ્ઞાન આપે છે. સનકાદિક મળે છે ને અગ્નિ ખૂણાની અંદર કપિલદેવ ભગવાન ચાલ્યા જાય છે. અને દેવહૂતિ માતા નદી રૂપે વિલોપન થઈ જાય છે ત્યાં જ. અને ત્યાર પછીની કથા આવે છે 4થા સ્કંધની અંદર. મનુ અને શત્રુપાના વંશની કથા આવે છે. આપણે હવારે કથા વાંચી કે 5 સંતાનો થયા. દેવહૂતિ, આકૃતિ ને પ્રસૂતિ 3 સ્ત્રીઓ અને ઉત્તાનપાદ અને પ્રિયવ્રત 2 દીકરા થયા હતા. અહીંયા ઉત્તાનપાદના વંશની અંદર ભગવાનનો ભક્ત ધ્રુવજી જન્મ લે છે. ઉત્તાનપાદને 2 સ્ત્રીઓ હતી, સુનીતિ અને સુરુચિ. સુનીતિનો ધ્રુવજી જન્મે છે અને સુનીતિને ઉત્તમ દીકરો જન્મે છે. એનું નામ ઉત્તમ પાડે છે. ઉત્તાનપાદ રાજાનો દીકરો બીજો